नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहुणम्। प्रश्न नंबर 321। शुभाशुभ भाव हेय छे, शुद्ध भाव उपादेय छे, आटलू तो जाण्यू, विशेष जाणवाथी शुं लाभ छे? शुभ अने अशुभ भाव ने हेय कया छे? बंध तत्व संबंधी भूलनी चर्चा करता छठाळामां लख्युं छे के शुभ अशुभ बंध के फल मजार, रति अरति करे निज पद विसार। आज शुभ अने अशुभ मां खास जोर आप्युं छे शुभ पेला राखीने, कारण के लोखंडनी हाथकड़ी होय ए बंधायेलथी एनाथी कोई पुरुष बंधायेलो छे तो ए हजू छूटवा पण मांगे छे, पण सोनानी हाथकड़ीथी छूटवानो भाव नथी आवतो, कारण के ए एने दागीनो लागे छे। एटले एवी रीते ते के पापथी तो हजू पण जीव छूटवा मांगे छे, पण पुण्यथी छूटवा नथी मांगतो। અને અત્યારે આ જગતમાં પુણ્યને ધર્મ માની લીધો છે, એટલે એ કીધું કે શુભ અને અશુભ ભાવ બંને હેય છે। આ ગુરુદેવ કહેતા આના સંબંધમાં કે આ શુભ ભાવ જે છે એ વરસાદના ઘાસની જેમ, તો એમ વરસાદમાં ઘાસ ઉગે એવી રીતે આ વરસાદના ઘાસની જેમ आ शुभ भाव एवा उगे छे कि पेलो के हूँ 10 दिवस ना उपवास करूं तो बीजो के हूँ 20 दिवस ना करूं तो त्रीजो के हूँ 180 दिवस ना करूं। आ शुभ भाव जे छे वरसादना घासनी जेम उगे छे। गुरुदेव कहता के ये घास ने उगाड़वानुं न होय, घास तो उगे। ખેતરમાં કપાસનું બીજ રોપ્યું છે અને એના ફળમાં રૂ એમાંથી થશે, તો એક કપાસ તો બીજ રોપ્યું, આજુબાજુમાં ઘાસ નતું રોપ્યું, ઘાસ તો ઉગી ગયું। એવી રીતે જે પુરુષાર્થ કરે છે જીવ એ તો શુદ્ધ ભાવ માટે એનું બીજ રોપવાનું છે, અને શુભ ભાવને રોપવા નથી પડતા, શુભ ભાવ તો સહજ આવે છે। અને ખાસ વાત એ છે કે જે કપાસનું બીજ રોપ્યું હતું કપાસિયા સોપે અને પછી એ કપાસનો છોડ ઉગ્યો તો એની આજુબાજુમાં જે ઘાસ થાય સહજ, એ ઘાસને તો દૂર કરી દે, નિંદામણ કહેવાય। નિંદામણ આમ કરે ખેતરમાં। કારણ કે એક ખેડૂત એટલું બધું ધન ખર્ચીને જે ખાતર ને બધું રસાયણ ને જે બધું લાવે છે અને એ ખેતરમાં નાખે છે, હવે આટલું બધો ખર્ચો કરે કે એ વગર કારણે આ ઘાસ ન ખાઈ જાય એ ખાતરને, એટલે જે આટલી મહેનત કરીને એ બધું જ કપાસમાં જ જાય, એ આજુબાજુ જે અપ્રયોજનભૂત છે એમાં ન જાય। એટલે આના જેવું છે કે એ જે શુભ ભાવ છે એ શુભ ભાવની रुचिना कारणे आत्मानो अमूल्य एवो जे आ उपयोग ए तत ज शुभमां जाय छे अने शुभोपयोग रूप थईने परिणमे छे। त्यारे आ जे शुद्धोपयोगमां जे उपयोग स्थिर थईने परिणतिनी जे निर्मलता थवी जोईए ए नथी थती। એટલે જે દ્રષ્ટિ શુભ ઉપર જ એવી છે, પરિણતિ ઉપર જોર જ નથી।
હું તમને એક એક ગ્રંથોની ગાથાઓને શ્લોક કહેતો હોઉં ત્યારે તમને અંદરમાં મહિમા ન આવી જોઈએ? હમણાં તમને આ જ્ઞાનનું પ્રકરણ બતાવ્યું, આ છૂટે છૂટું કેટલું કરીને સમજાવ્યું, તમને મહિમા ન આવી જોઈએ? કે કેટલું સરસ સ્પષ્ટ કરીને એક એક શ્લોક એક એક શબ્દ સાથે, કે આ રીતે જ આજ સુધી ઓળખાણ કરી છે. એટલા માટે તો અજ્ઞાનીઓના જાળમાં ફસાઈ ગયા હતા, કે જેને તર્ક અને યુક્તિ ને સમજદારી વાપરી વાપરીને તમને બહુ સારું સમજાવ્યું અને તમે એને જ જ્ઞાની માન્યા. હજી પણ યાદ રાખજો કે તમને સ્પષ્ટ બહુ છૂટું છૂટું કરીને સમજાવે છે એટલે તમને એની મહિમા ન આવે. એ આત્માની પરિણતિની નિર્મળતાના બળ પર મહિમા આવે તો આવે, કારણ કે પરિણતિની નિર્મળતામાં પુરુષાર્થ ગર્ભિત છે અને આ છૂટું છૂટું કરીને તમને સમજાવે છે એમાં એનો ક્ષયોક્ષમ જ્ઞાન ગર્ભિત છે. પરિણતિ, આ જોર કયા ઉપર આપણે આપીએ છીએ એ ખાસ મહત્વનું છે. બસ તો બાર જેમ પેલા કપડા દેખાતા હતા એની મહિમા કરી તો એ ધર્મ હતો. તો એવી રીતે તે 12માં ક્ષયોક્ષમ જ્ઞાન દેખાય તમે એની મહિમા કરો તો આ કોઈ મહિમા નથી. તો 12માં જે 12માં દેખાય એની શું મહિમા? એ તો મહિમા તો એ કે જે નથી દેખવામાં આવતું, જે અંદરમાં છે. જે દેખવામાં નથી આવતું, જે અંતર, અને એ ત્યારે જ તમને અનુભવમાં આવે છે જ્યારે તમે તમારા પોતાના સ્વભાવને અનુભવો છો. તમારી નજર ત્યાં સ્વભાવ પર નથી, બીજાની પરિણતિ ક્યાં પકડમાં આવે? તમે તમારી પરિણતિના ઉપર પણ વિચાર નથી કર્યો કે આ પરિણતિ કયા કયા વિષયો તરફ ઢળી રહી છે, કયા કયા વિષયોમાં પરિણતિ ઢળે છે. વિચાર પોતે જ નથી કર્યો. એટલે આ શુભાશુભ ભાવને હે કયા છે, શુદ્ધ ભાવને ઉપાદેય કયા. આ ભાવ શબ્દથી પણ ઘણા લોકો ડરે છે કે શુદ્ધ અને પાછો ભાવ, ભગવાનને ભાવ હોય? ભાવ ત્યાં થોડો હોય એમ, કારણ કે જેને આજ સુધી શુભ અને અશુભ ભાવ સિવાય બીજા કોઈ ભાવનો અનુભવ જ ન કર્યો હોય એને તો એમ જ લાગે કે ત્યાં પછી ભાવ કેવી રીતે હોય. ભાવ રહિત થઈ ગયા અને ભાવ રહિત થઈ જાય તો જડ થઈ જાય. ત્યાં જે શુભ વિકલ્પમાં ઉપયોગનું જોડાતું હતું શુભ ભાવ, અશુભમાં ઉપયોગનું જોડાણ તે અશુભ ભાવ, અને શુભ અશુભ વિકલ્પોથી છૂટો પડીને જ્યારે એ ઉપયોગ ત્રિકાળી ધ્રુવ ન્યાયકને લક્ષ્ય કરે છે, ઉપયોગને લક્ષ્ય કરે છે, ત્યારે એ શુદ્ધ ભાવ. આ બોલવું બહુ સહેલું છે પણ પ્રયોગમાં નથી આવતું. તમે આજ કહેશો આ શુભ ભાવ ને આ અશુભ ભાવ ને આ શુદ્ધ ભાવ ડેશી ડેફે એ શુભ અશુભ દેખાતા હોય પણ ત્યારે દેખાતા હોય ત્યારે અંતરમાં એ એવા નથી દેખાતા. આ જાગૃતિ છે અંતરમાં. આ તમને દેખાય છે રાગદ્વેષ, રાગદ્વેષ, રાગદ્વેષ સિવાય આગળ કઈ દેખાતું જ નથી, અને એ જ માન્યું કે રાગદ્વેષ વાળું જીવન છે. આપણે હાઈવે પરથી પસાર થઈએ ને ટનલ જે છે, ટનલ માંથી આપણે નીકળતા હોઈએ તો અંધારું છવાઈ ગયું છે તો ડર લાગે છે, અરે અંધારું અરે મરી ગયા, હવે તો શું થશે, હવે શું થશે? ખબર છે હમણાં 10-20 સેકન્ડ, 20 સેકન્ડ, અડધો મિનિટ, 1 મિનિટમાં બહાર જ નીકળવાનું છે ને. એટલી જાગૃતિ છે કે નહીં? જ્ઞાનીને આ શુભ અને અશુભની ઉત્પત્તિના ભાવ જયારે થતા હોય, શુભ ભાવ અશુભ ભાવ, ત્યારે ખબર છે કે આ ટનલમાં છું, હમણાં બહાર જ નીકળવાનું છે, શુદ્ધમાં જવાનું જ છે. ભયભીત નથી થતા. અહીંયા તો આને ખરી રાગનું કઈક ઉપાય બતાવો ને, એ અનિત્ય નથી લાગતો, અનિત્ય લાગે. હવે ટનલમાં નીકળો ત્યારે યાદ રાખજો
કારણ કે હમણાં હું નીકળ્યો ત્યારે મને આ વિચાર આવ્યો. શુદ્ધ અનુભવ નથી તો ટનલ માંથી નીકળતો કે અને આદિથી ટનલમાં જ છે, એને પારમાં ક્યાંય જોયું નથી. ટનલ સિવાય બીજું કઈ જોયું નથી, અજવાળું દેખ્યું નથી. અજવાળું દેખ્યું નથી. એક સિદ્ધશિલા નવી આવી, ચાલતી ફરતી સિદ્ધશિલા. આટલા સિદ્ધશિલા તો હતી, અંદરમાં અનંત સિદ્ધોનો વાસ હતો. આ અનંત પરમાત્મા અમાર છે. નિગોદિયા જીવ પણ સિદ્ધ પરમાત્મા છે, સર્વ જીવ છે સિદ્ધતમ. અને જ્યાં એ વસે આ સિદ્ધશિલા, એમ આ સિદ્ધશિલા એવું સાક્ષાત એમ લાગે કે તે સિદ્ધશિલામાં જેમાં ઓ ભગવાન અનંત, એ રીતે અનંત પરમાત્મા અહીંયા બિરાજમાન છે. અનંત પરમાત્મા જેને આ ચામડું નથી દેખાતું, જેને અનંત પરમાત્મા આ દેખાણા. એક નહીં પાછો, આ એક તો પંચેન્દ્રિય ની વાત કરી, આ તો અનંત જીવો અનંત પરમાત્મા ત્યાં હાજર છે. આ તો વિચારમાં નથી આવતો. કોણ અજ્ઞાની આનો વિચાર કરે છે? તો બેક્ટેરિયા નથી એ તો ત્રસ પાછા બીજા કેટલાય છે, પાછા માંસની અંદર, લોહીના અંદર, થૂકમાં, કપમાં, મળમૂત્રમાં, બધામાં જીવો તો અસંખ્ય ત્રસ જીવો છે. એટલા માટે તેમ છતાંય તે પ્રત્યેક આત્મા, પ્રત્યેક પરમાત્મા સ્વતંત્ર પાછો, કોઈનો કોઈ સાથે સંબંધ નહીં. છે બધા ભેગા પણ છે બધા છૂટા. આ વાત છે. એટલે કે જે અશુભ ભાવ છે એ અશુભ ભાવ અને શુભ ભાવને હેય કયા છે, અને શુદ્ધ ભાવને ઉપાદેય. આટલું તો જાણ્યું. વિશેષ જાણવાથી શું લાભ છે? કે વિશેષ જાણવાથી એ લાભ છે, વિશેષ એટલે શું? કે શુભ અને અશુભ ભાવ જ્યારે આત્મામાં ઉત્પન્ન થાય છે ત્યારે શુભ ભાવની ઉત્પત્તિના કાળે જે શુભ ભાવ રૂપે થયો નથી, અશુભ ભાવની ઉત્પત્તિના કાળે જે અશુભ ભાવ રૂપે થયો નથી, અને શુદ્ધ ભાવ પણ થાય તો જે શુદ્ધ ભાવ રૂપે થતો નથી. હા, કઈ થયો નથી ને એટલે થતો નથી ભવિષ્યમાં. એવો ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા જે આ અનિત્ય પર્યાય રૂપ જે ભાવ છે એ ભાવથી જે ભિન્ન છે, એ ભગવાન આત્માને જાણ્યા વગર આ શુદ્ધ ભાવ પ્રગટ થાય કેવી રીતે? એટલા માટે આ વિશેષ જાણવું જરૂરી છે. આ વિષય એટલે ખાલી જાણી લીધું કે શુભ અશુભ એ છે, શુદ્ધ ઉપાદેય છે, બસ આટલું જાણી લીધું. પણ આ ભાઈ આ બધા ભેદોના અંદર પણ એક અભેદ રહેલું છે, એ વિશેષ જાણવું જરૂરી છે. કે આ પર્યાય અનિત્ય છે, એનાથી જુદું દ્રવ્ય નિત્ય છે. આ બધું ખાલી પર્યાયને જાણી લીધી કે અશુભ ભાવ, શુભ ભાવ, શુદ્ધ ભાવ, તો કઈ શુદ્ધ થઈ ગયા? એ જાણ્યું કે અશુભ ભાવ તે પર્યાય છે, શુભ ભાવ તે પર્યાય છે, અને શુભ અશુભ ભાવથી જુદું એ જે શુદ્ધ ભાવ છે, એ શુદ્ધ ભાવ પણ જે પર્યાય છે, અને આ બધી પર્યાયોથી જુદો જે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા જે પોતે આવી પર્યાય રૂપ ભાવો રૂપે પરિણમ્યો જ નથી, પરિણમી શકતો જ નથી, જે ધ્રુવ જેમ છે તેમ છે, એ ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્મા એ જ હું છું. શું કામ કરવાનું રહ્યું પછી?
તમારા હાથમાં કરોડ રૂપિયા હોય, તમે કીધું કે હું કરોડ રૂપિયા મારા હાથમાં રાખું તો કરોડપતિ થઈ ગયો. હવે તમારે કરોડપતિ થવાની મતલબ શું? કરોડ રૂપિયા હાથમાં આવી ગયા, પતી ગયું. બરાબર છે. એ અત્યારે આ જમાનામાં આમ જ કરવાનું, નહીં તો કરોડ લૂંટાઈ જાય પાછા. કહેવાનો અર્થ એ છે, આ સમજવા માટે જ કહું છું કે જ્ઞાની પણ બહારમાં દેખાડવાનું નથી હોતું, એનો દેખાડો ન કરવાનો હોય એમ. વાણીઓ તો એને કહેવાય કે લાખ રૂપિયા કમાવાનો, પછી બીજા લાખ એક કમાવાનો તો એક થીગડું વધારે કપડા ઉપર મારે, પાછા 1 લાખ કમાવાનો પાછું થીગડું વધારે મારે, એ વાણીઓ. પણ એ જ તે કે એને અંદરમાં એ તો દુનિયા બીજાને દેખાડવાનું એમાં જ આપણને સારું લાગે છે. આપણને જ્ઞાનીપણું એમાં લાગે છે કે બીજાને આપણે દેખાડીએ. કોને દેખાડવું છે? હવે દુનિયાને તો આંખ જ ક્યાં છે? આંધળી છે, એ દેખાડે તો પણ દેખવા વાળી નથી દુનિયા. કારણ કે જ્ઞાનીના અંતર સુધી કોણ પહોંચે? એને એ જ દેખાય છે આ લગર વગર માણસ અહીંયા આમનામ ઉભો રહી ગયો છે. મહાવીર ભગવાન તો એ જ કહેતા કે આ નગ્ન માણસ જો ને કપડા વગરના. આદિનાથ ભગવાન માટે કહેતા કપડા વગરના જો ને આમ ખાવા માટે ફરી રહ્યા છે. લાવો આપણે આ હીરા સોના ચાંદી આપી દઈએ, પોતાની છોકરી પણ પરણાઈ દે, એનો ઘર સંસાર વસી જાય. કોણ ઓળખાણ કરે કે આ 6ઠા 7મા ગુણસ્થાન વર્તી ભાવલિંગી મુનિ જે નિકટ કાળમાં તીર્થંકર થવાના છે, કોણ ઓળખાણ કરે? ઓળખાણ કરવા માટે આંખ જોઈએ. આંધળા છે અજ્ઞાનીઓ, દેખાતું નથી. એટલા માટે જેને દુનિયા જેના માટે શૂન્ય થઈ ગઈ. દુનિયા તો આ દુનિયા છે. પેલું ગધેડાનું નથી આવતું, તમે આ બહુ જૂની કહેવત સાંભળે, ગધેડાને બાપો ને દીકરો જતા હતા, વેચવા નીકળ્યા હતા ગધેડાને, વેચવો તો, અને ચાલતા જતા કે તો 3 ગધેડા જાય છે. એક તો ગધેડો છે પણ 2 ગધેડા જ છે સાથે સાથે ચાલે. આટલી અક્કલ નથી? ગધેડો છે નીચે ચાલે, 2 ઉપર બેસે તો કે જો આ ગધેડા જેવા જ છે, થોડા દયા વગરના. જો ને આ કઈ 2 ઉપર બેસી ગયા. બાપો બેઠો કે દીકરાઓ કે છે કે દીકરો કેવો છે? નિર્દયી. જો ને બાપા કેવા નિર્દયી છે, દીકરાને બેસાડી દીધો, નીચે ચલાવ્યો, દીકરો ઉપર બેસી ગયો. તો કે બસ આ કળિયુગ આવી ગયો. જો હવે દીકરો ઉપર બેઠો, બાપા હેઠે ચાલે. આ 4 વાત ઉપર સાંભળ્યું, પછી રેવાયું નહીં. પછી કે એક જ કામ કરો, ગધેડાને જ આપણે ઉચકીને ચાલો. તો ગધેડાને લીધો માથા ઉપર. ગધેડો તડફડ્યો થોડો, કારણ કે આવું તો ક્યારે થયું જ નતું. ગામના છોકરા ઉપર પાછળ દોડ્યા હતા કે આ શું ચાલે છે. નદીના કિનારે પુલ ઉપરથી પસાર થતા હતા. અત્યારે છોકરા હો હો કરતા હતા. ગધેડાને વધારે ભય લાગ્યો, સીધો ઉછળીને સીધો નદીમાં પડ્યો, મરી ગયો. નીકળ્યા હતા ગધેડો વેચવા માટે, ખાલી હાથ ઘર પાછા આવ્યા. દુનિયાની કોઈની અપેક્ષા નથી કે આ કોણ છે ને આ કોણ છે ને આ કોણ છે. કોની સામે બતાવવા માંગે કે હું જ્ઞાની છું? એ કોઈ વ્યક્તિ ટોળામાં મળેલું જે રત્ન હોય, રસ્તામાં ક્યાંક પડ્યું હતું, રત્ન મળી ગયું, એ મળેલા રત્નને લઈ લીધું ત્યાંથી, અને લઈને પછી પોતાના ઘરે આવ્યો તો એ દરવાજો બંધ કર્યો, રૂમ બંધ કર્યો, અને પછી પોતે ખોલીને જોયું, અને એકલો એને ભોગવે છે દેખીને. એ ત્યાં રસ્તા વચ્ચે બધાની સામે આમ નથી જોતો. મળ્યું તું ટોળાની અંદર અને ભોગવે છે એકલો. સમજાણું? આ તમને મળ્યો છે આત્મા, જે અત્યારે સાંભળવા મળ્યો, આ ટોળાની અંદર મળ્યો છે આત્મા. હવે ઘરે જઈને એકાંતમાં બેસીને તમે એ અંદરમાં એને નિરખીને દેખજો, ભોગવજો. ભોગવવાનું ટોળામાં નહીં થાય, અને પ્રાપ્ત ક્યારેય એકલો નહીં થાય. એમ પ્રાપ્ત સમૂહ સાધ્યમાં દિવ્ય ધ્વનિ ભગવાનની સાંભળવા જાય કે ગુરુ પાસે સાંભળવા જાય. બીજો તો કોઈ વચ્ચે હશે ને જ્યાં સાંભળવા ગયો, ત્યાં કેસેટ હશે, શાસ્ત્ર હશે, કોઈક ને કોઈક તો હશે. એને ટોળું કહું છું, ભલે શાસ્ત્ર હોય તો ટોળું છે. એટલે જે સાંભળશે, સમજશે, કંઈક પ્રાપ્ત કરશે આત્માનું જ્ઞાન, એ તો ટોળામાં જ થશે. પણ અનુભવ થશે એ એકલામાં થશે. કોને બતાવવા માંગે કે આવો હું જો આવો અનુભવ કરું છું, મારે આવો હીરો મળ્યો છે? લોકમાં આપણે આવું નથી કરતા.
આ અંદરની વાત અલૌકિક વાત છે. કોની સામે બતાવવું અને બતાવવાનું પ્રયોજન શું? બતાવવાનું પ્રયોજન શું? માથાકૂટ બતાવવાનું છે એટલે માત્ર, બાકી ન બતાવવાનું તો શું છે? ક્યાં કોઈને કહેવાનું છે? અંદરમાં એટલે તો ટોળાની વચ્ચે આવવામાં વધારે રસ પડે છે. દીક્ષા પાળવામાં એટલો રસ નથી, પણ આશીર્વાદ આપવામાં વધારે રસ છે. એ આશીર્વાદમાં જેટલો રસ છે એટલો આ દીક્ષા પાળવામાં નથી. નહીં તો એકાંત જ જોઈએ. પછી આ ટોળાની શું જરૂર છે? એકાંતમાં આશીર્વાદ આપવા કોને પછી? કે તો આહાર માટે તો પછી ટોળામાં, તો આહાર માટે આવી જવું પછી નીકળી જવું. પણ તોય તે ગમે તો ગામ જ છે, શહેર જ ગમે છે. ત્રણ દિવસમાં નીકળી જાય છે એક ગામમાંથી મુનિ. કે વિજ્ઞાનનો પણ એમાં નિયમ છે. એક પરીક્ષણ થયું હતું એમાં. એક જગ્યા ઉપર વધારે તમને નવી જગ્યાએ 3 દિવસ ઊંઘ ન આવે એમ. નવી જગ્યા હોય તો 3 દિવસ ઊંઘ ન આવે. ચોથા દિવસે ગમે એવું હોય આવી જાય ઊંઘ. સમજાણું ને? ગામડા અંદર હોય, નાના ઘરમાં રહેતા હોય ત્યારે પછી 3 દિવસ સુધી એમ લાગે કે આ મુંબઈ તો ક્યાં ગામડામાં આવી ગયા, પણ ચોથા દિવસે બધું સેટ થઈ ગયું હોય. ચાલો ઠીક છે. મુનિ કે છે સેટ થઈ જાય એને પહેલા જ નીકળી જાઓ. એટલા માટે 3 દિવસ પહેલા નીકળી જાય છે. સેટ નથી થવું ને એટલે. અને આપણે 3 દિવસ ક્યારે નીકળે એની રાહ જોઈએ કે સેટ થઈ જઈએ. હવે રુચિ હજી પરની છે, કોઈને બતાવવું નથી. જે એકલો પોતે પરિપૂર્ણ જે છે, પોતાનું બળ અંદરમાં એવું હોય કે કોની જરૂર, કોની જરૂર. મને 2 જણા જ્ઞાની કહે તો હું જ્ઞાની. આ હીરો 1 કરોડનો છે ને કોઈ કે 1 કરોડનો હીરો. હા, એ જેને જાણ્યું કે આ હીરો 1 કરોડનો છે તો એને લાભ થયો, અને જેને ન જાણ્યું કે આ હીરો 1 કરોડનો છે તો એને નુકસાન થયું. પણ હીરાને કેટલો લાભ ને કેટલો નુકસાન થયું? કઈ નહીં. હીરો તો હીરો છે. તો જ્ઞાનીની ઓળખાણ કરે એને લાભ થાય છે, જ્ઞાનીની ઓળખાણ ન કરે એને નુકસાન થાય છે. પણ જ્ઞાનીને તો કોઈ લાભ નુકસાન નથી. જ્ઞાની તો જ્ઞાની છે. સમજાણી વાત? આના કારણે લાભ નુકસાન નથી એમ. તમે એને જ્ઞાની જાણો કે ન જાણો, હા, બીજો કોઈ જ્ઞાની જાણે કે ન જાણે. આનો અર્થ શું કીધો? હવે જ્ઞાનીના દ્રષ્ટાંત આપ્યું ને, તમને કીધું કે આ પર્યાયમાં એટલે કે એમ જાણે કે આ જ્ઞાની છે તો એ જાણે કે આ જ્ઞાની, તો એને લાભ. અને જાણ્યું કે આ જ્ઞાની નથી તો એને નુકસાન. પણ જ્ઞાનીને તો કઈ નથી આ બધાથી. જ્ઞાની તો જ્ઞાની છે. આનો ભાવ શું છે? ભાવ એ છે કે જે જ્ઞાનની પર્યાય ત્રિકાળી ધ્રુવ જ્ઞાયકને જાણે છે કે આ જ્ઞાયક છે, તો એ જ્ઞાનની પર્યાય પછી એની સાથે પછી સુખની પર્યાય, એ સાથે પરિણતિ નિર્મળ, એ બધી પર્યાયોને લાભ થાય છે. જો પર્યાય દ્રવ્યનો આશ્રય લે તો પર્યાય સુખી થાય છે. જો પર્યાય દ્રવ્યનો આશ્રય ન લે તો પર્યાય દુઃખી થાય છે. પણ દ્રવ્ય જે છે એ તો પર્યાય આશ્રય લે કે ન લે, એ તો સુખ સ્વરૂપ જે છે તે તો છે. એ જ્ઞાની જે તો જ્ઞાની છે. આનો આ ભાવ છે. આમનો સવાલ જે વિશેષ સુખ વિશેષ જાણીએ કે શું કેવી રીતે થાય કે આવી રીતે ફાયદો પોતાને શુદ્ધ સમજવાથી ફાયદો. દરેક સમયે એ પોતે જ્ઞાની એટલે કઈ નથી, એ અસ્થિરતામાં પણ સ્થિર જ છે. કોઈ પણ સ્થિતિમાં કે સ્વભાવની નજીક જઈને જેને જોયું છે એને હવે આવું થતું કઈ દુખતું નથી. તમને બતાવવા માટે કરું છું. એટલે આમ તો આ બધું આમ થઈ રહ્યું છે, આ બધી અસ્થિરતા. પણ અસ્થિરતામાં પણ આ જેને અનુભવ થાય ચૈતન્યપણું, એ તો સ્થિર જેમ છે તે તો છે. એટલે અંદરમાં એ ચૈતન્યની ધ્રુવતાની અંદરમાં જાગૃતિ વર્તે. આ પ્રેક્ટિકલ એ ગોળ જેમ આમ ઉપર ગોળ હતો, ગોળ, અને તમે આમ કરીને ચેપી દીધો
પછી એને તમે પાછો વાંકો કર્યો, પછી આમ કર્યો, જે કરો તે કરો, મીઠો તે મીઠો. એ ગમે એમાં આમ થાય. એટલે આ જે આવામ થતું હોય તોય પણ જ્ઞાનીને જાગૃતિ છે કે આ ચૈતન્યપણું એ ચૈતન્યપણું જે છે તે તો છે, આ દ્રવ્ય સ્વભાવને કઈ નથી. તમે કીધું આ તો બહુ સરસ વાત કીધી, મજા આવી ગઈ. હવે ગમે તેમ કરે રાખો બસ કસરત, કારણ કે બસ ચૈતન્ય પણ છે, એમાં રસ પાછો પેલાનો ન હોવો જોઈએ. કારણ કે આ વાત રૂચે છે કેટલાય ને પાછી, એટલા માટે કે ચલો આ બધું કરવાની છૂટ. હવે રસ હજી પાછો એનો જ પોષવો છે ને, એટલા માટે કે હવે જીમમાં જાઓ ને કરો, આમ બધું એક્સરસાઇઝ કરો ને, ચૈતન્ય પણ તો જે છે તો છે. આ રુચિ અને શરીરના એક પરમાણુને બચાવવાની રુચિ નથી, એવા જીવને જ્ઞાયકના દર્શન થાય. આ તો ઉદય અનુસાર એક પરમાણુના, એક જગતના અંદર એક પરમાણુને પણ મારી પાસે લાવ બચાવી રાખવું એવી રુચિ ન હોય, એવા જીવને જ્ઞાયકના દર્શન થાય. બધું દાવ ઉપર લગાવ્યું છે ને. હા, નહીં તો 609 હોત, આ 608 ન હોત. તૂટેલી છે, તૂટલી નથી. ટોટલ જ નિયમ છે સંસારથી મોક્ષનો. મોક્ષમાં ખાલી 608 જીવનું ઇમ્પોર્ટ થાય છે, પછી ક્યાંથી એક્સપોર્ટ થયું એ ન જોવાય. અને નિગોદમાંથી 608 એક્સપોર્ટ થાય છે, ક્યાં ઇમ્પોર્ટ થયા એ ન જોવાય. આ તમને એ રીતે સમજાય તો વધારે સમજાય, કારણ વેપારી રહે ને પાછા એક્સપોર્ટ ઇમ્પોર્ટ સમજાય. ઇમ્પોર્ટર જ છે, પોતે જ ઇમ્પોર્ટ થયેલા છે ને. એક સાથે નથી કીધું, ચોથા કાળમાં ગયા. અને ચોથો કાળ એટલે 6 મહિના નતો, ચોથો કાળ 42,000 વર્ષ માઇનસ 1 કોડાકોડી સાગરો પમનો હતો. અરે ચોથા કાળનો ટોટલ પીરિયડ હતો, એમાં આટલા જીવ ગયા. એમ નિયમ તો 608 જ છે. એમ નહીં કે 6 મહિનાની અંદર સાથે ગયા એટલે અમને એક જ દિવસ એમાં મોટી મિસઅન્ડરસ્ટેન્ડિંગ ત્યાં થાય. એનું કારણ એ છે પ્લેન ક્રશ થઈ ગયું, બધા એક સાથે મરી ગયા. પેલું અમદાવાદના અંદર પેલું થયું ને, ના આ પેલું ગઈકાલે પરમ દિવસે લગ્ન નો પેલા એ નહીં, હા લગ્નમાં ઉપરથી ક્રેન થી એક બોક્સ જેવું બનાવેલું અને ઉપર ચડાવ્યા હતા ક્યાં કઈ ક્રેન થી, અને ત્યાં ઉપર આકાશમાં લગ્ન કરવા તૈયાર બધા. એવું કઈક ઓલું લસરી ગયું પડ્યું તો જતા રહ્યા. પણ શું આ એન્ટ્રી ને એન્ટ્રીમાં હવે આવી રીતે બહાર થી એવી રીતે આમ ગ્રાઉન્ડ ના અંદર ઉપર થી આમ લાવે ને, એન્ટ્રીમાં તે એક્ઝિટ થઈ ગયું. આ નવું કરવું હતું, નવું શું નવું. આ લોકો પતંગ હોટલમાં જમવા જાય ને ત્યારે ફરતી હોટલ, શું મજા, ફરતી શાંતિથી ભાઈ બેસીને પછી મને આ કે પાછા અસ્થિરતામાં સ્થિરતાનો અનુભવ કરે. અમદાવાદમાં છે એક ભાઈ, જ્યાં ટોપિક ઉપર જ્ઞાન છે જ્ઞાયક તક વાંચીને પતંગ હોટલમાં ફરે ઉપર, અને કે હું તો આ વખતે એ જ યાદ કરું, આ અસ્થિરતામાં પણ સ્થિરતાનો અનુભવ. બહુ સરસ જગ્યાએ ઘટિત કર્યું. તમે કીધું બહુ સરસ ઘટિત કર્યું. અંદરથી જો થતું હોય તો બહુ સારી વાત છે. બસ તમે તમારા પરિણામોને જાણો. અસ્થિરતામાં પણ સ્થિરતાનો અનુભવ થતો રહે. એટલે આના ઉપરથી કે જ્ઞાનીને પણ આ ઉદયગત ભાવ છે, જાગૃતિ છે. એ હાથ આવી ગયો બારીના અંદર ને આંગળી ચેપાઈ ગઈ અને આમ કરે છે, ઓ ચીસો પડાય છે. પણ એ સમયે જાગૃતિ છે કે જેવી રીતે આ ઘર મારું નથી, આ બારી મારી નથી, એવી રીતે તે આ હાથ મારો નથી, અને આ પીડા થઈ રહી છે કે ઓ દુખ્યું. એ પીડા ને એ દુઃખ પણ મારું સ્વરૂપ નથી. હું તો ભગવાન આત્મા છું. આ શ્રદ્ધાના બળ પર આ બધું થાય તો પણ જ્ઞાનીને કર્મની નિર્જરા થાય છે.
થાય તો બી તો પછી એવું કરે છે, આમ કરે છે. એટલું નોલેજ હતું, કચરાઈ ગયું તો કચરાઈ ગયું. પછી આમ કરવાની, દબાવવાની, હાયા કરવાની. એ છે. તમે અમેરિકામાં ફરી રહ્યા છો અને ત્યાં તમે કચરો નાખતા નથી રસ્તા ઉપર, એ તમારું છે અમેરિકા? તમારા ઘરમાં કચરો ન કરો બરાબર છે, અમેરિકામાં શું કામ નથી કરતા? કરો ને. મારું નથી તો પણ ત્યાં આવા ભાવ આવે છે કે નહીં? આને ગંદુ નથી કરવું. એટલે જરૂરી નથી કે જે આપણને ભાવ આવતા હોય એ મારું માનતા હોય તો જ આવતા હોય. આજે દુખ્યું મારું માનીને, એ મારા માનવાના કારણે નહીં, એ તો હજી રાગ જે એટલો છે એના કારણે આ થયું છે. મોહ નથી, મિથ્યાત્વ છૂટી ગયો, દર્શન મોહ છૂટ્યો છે, ચારિત્ર મોહ બાકી છે. આ બધું જુદું જુદું ના સમજાય. હા, શ્રદ્ધા અલગ વસ્તુ છે, ચારિત્ર અલગ વસ્તુ છે. પૂરેપૂરી હું તમને આ નથી કહેતો, આમ તમને શ્રદ્ધા નથી એમ કે હું તમારી આંખ નથી ફોડવાનો, આંખ શું કામ બંધ કરી દો છો? આમ કર્યું તો આંખ બંધ કરી દીધી. શ્રદ્ધા પૂરી છે કે ભાઈ તમારી આંખ નહીં ફોડું, કારણ કે તમારી ફોડી તો પછી મારી પાછી બે છે કે નહીં, બચાવવાની છે. તમને શ્રદ્ધા છે કે નહીં ફોડે તોય બંધ થઈ જાય છે. આ શ્રદ્ધા છે અને તોય બંધ થઈ જાય છે, એટલા માટે આ ચારિત્રની નબળાઈ. અને શ્રદ્ધા તો પાક્કી છે કે નહીં ફોડે. આ બે વસ્તુ અલગ અલગ છે. શ્રદ્ધા અલગ છે, ચારિત્ર અલગ છે. ચોથામાં ચારિત્ર આવી ગયું છે, પણ એ સ્વરૂપાચરણ ચારિત્ર, 12માં દેખાય એવું નહીં. પાછું એ કહી દઉં, નહીં તો પાછું એવું 12નું ચારિત્ર માને. હવે ધનરાજભાઈ ક્યારેક જ પકડમાં આવે છે. પુષ્પાબેન તો આવી જાય પકડમાં વારંવાર. હા છે. સ્વરૂપાચરણ ચારિત્ર તો લાગતું જ નથી પાછું, પેલું જ ચારિત્ર લાગે, ચારિત્ર પછી આવે. અરે જેને સ્વરૂપમાં સ્થિરતા, અનંતાનુબંધી કશાયના અભાવના નિમિત્તથી સ્વરૂપમાં જે સ્થિરતા થઈ અને અનંતાનુબંધી ક્રોધમાન માયાલોક છૂટ્યા, અને દર 6 મહિને એકવાર નિર્વિકલ્પ અનુભવ થશે, એવી જે પરિણતિની નિર્મળતા, આ ચારિત્ર તો ચોથા ગુણસ્થાનમાં પણ છે. એ સ્વરૂપાચરણ ચારિત્ર. બતાવો એટલે નડિયાદમાં ત્યાં ગયો તો ત્યાં તો બધા પૂજા થાય છે. તમે જે બહુ ફરો છો ને વધારે, એટલે વધારે વિકલ્પ થાય છે. એક જગ્યાએ બેઠા રહો. આ એટલા માટે કારણ કે હજી તમને બધું રૂચે છે, બધું રૂચે છે. અંદરથી એમ દુનિયામાં શું ચાલી રહ્યું છે મારું કામ નથી, મારે એ બધી જવાબદારી મેં ઠેકો લીધો નથી. દુનિયાનો ઠેકો મેં નથી લીધો, મારા છોકરાનો ઠેકો, મારા વરનો ઠેકો, મારી પત્નીનો ઠેકો, મારા મા બાપનો ઠેકો મેં નથી લીધો. હે જીવ, તું બધાથી જુદો છો, તું તારું કામ કરી લે. અને ક્યાંકથી શરૂઆત કર, તને આગળ જતા બધા જવાબ કે મળી જશે. શરૂઆત તો એકવાર કરો, બધા જ જવાબ તમને કે મળી જશે. શરૂઆત તો કરી નથી, હજી તો સ્વભાવ ખાલી માનવાથી ભગવાન થઈ જવાય એમ, હજી તો એ વિચાર જ નથી આવતો. વિચાર જ નથી આવતો. આ ચામડાના અંદર એટલો હજી મોહ પડેલો છે, આ ભવની ગાઢ નિદ્રામાં જે ઊંઘે છે. એમાં તમારે શું લાભ થયો? તમારા આત્માનું શું કલ્યાણ? તમે એમાંથી શું શીખ્યા? અચ્છા, કુંદકુંદાચાર્ય આ કાળમાં હતા કે કોઈ બીજા કાળમાં હતા? તો એની મહિમા નહીં આવી? 6, 7મા ગુણસ્થાનમાં ઝૂલતા હતા. હજુ જે શુભ ભાવ વાળી જ મહિમા આવે છે, શુદ્ધ વાળાની તો મહિમા જ નથી.
એ યાદ જ નથી આવતા. પૂજ્ય ગુરુદેવશ્રી કાનજી સ્વામી આ કાળમાં હતા કે બીજા કાળમાં હતા? હજુ આ તત્વ નથી રૂચ્યું, હજી તો એ જ મહિમા આવે છે. સંજોગોમાં હા, સંજોગમાં આવી છે. એક દીકરાને લગ્ન નતા કરવા, હું ભણાવતો હતો મહારાજ સાહેબને, લગ્ન નતા કરવા અને પછી એમના જીવનની કથા બધી બતાવી કે 24 વર્ષના થયા, મા બાપને ના પાડી લગ્ન નથી જ કરવા. મા બાપ કે બેટા કરી લે કરી લે કરી લે. સામે છોકરી પણ શોધી દીધી કે સારું છે, તમારી ઈચ્છા છે ને લગ્ન કરી લો તો કરી લો, ચલો. લગ્ન કરી લીધા. લગ્ન કર્યા 7 દિવસ સુધી સાથે રહ્યા, 7 દિવસ બ્રહ્મચર્ય પાડ્યું અને 7 દિવસ પછી બંને પતિ પત્ની બે દીક્ષા લઈ લીધી. દીક્ષા એટલે સમજી જાજો, મહારાજ સાહેબ થઈ ગયા. ઓહો, ખરેખર 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 અજ્ઞાનીના જેનાથી પોતાનાથી કામ વાસનાઓ નથી છૂટતી ને એને બીજાની આના કારણે મહિમા આવી જાય છે. જો કેટલા પણ અંદરમાં સ્વભાવની પ્રાપ્તિ થઈ કે નહીં એ કોઈ જોતું નથી. કારણ કે પોતાનાથી વગર ચપ્પલે નથી ચલાતું તો વગર ચપ્પલ વગર વાળા ઓહો કે જો ચપ્પલ વગર ચાલે છે, આપણને તો કેટલી તકલીફ પડે. એને મહાન સમજે છે, મહાન સમજે છે. આ પ્રકૃતિની વ્યવસ્થા એટલી સુવ્યવસ્થિત છે કે જે આ બધું તો સહજ છે, શરીરની ક્રિયાઓ જે થતી હોય છે ટેવાઈ ગયું હોય છે. આપણા શરીરનું જે ટેમ્પરેચર છે ને, નોર્મલ ટેમ્પરેચર કેટલું છે? 98 ને 98.5 ની આજુબાજુમાં શરીરનું આપણું ટેમ્પરેચર રહી 98 ડિગ્રી. હવે વાતાવરણમાં 30 ડિગ્રી અત્યારે છે, 30 ની 35 ડિગ્રી થઈ, 35 ની 40 થઈ, 40 ની 45 થઈ, તો 45 થાય તો કઈ શરીર વધારે ગરમ ન થઈ જાય? ભલે બહારમાં ગરમ થયું, ગરમી વધે તો શરીરનું જે ટેમ્પરેચર હોય એ ગરમ ન થાય, એનું બેલેન્સ જ રહી જાય. કારણ કે જે અંદર ગરમ થતું હોય પણ ગરમ થતું હોય એ તરત જ પરસેવા થકી બહાર ગરમી નીકળી જાય ને અંદર નોર્મલ થઈ ગયું. 98 નું 98 જ રહ્યું, એ બહારની ગરમી એ અંદર ગરમ ન કર્યું, ગરમી બહાર ગઈ. અને ઠંડીમાં પણ એવું છે કે બહાર બહુ 0 ટેમ્પરેચર થઈ ગયું અમેરિકામાં હોય તો બહાર હોય તો પણ એ 98 નું ઓછું ન થઈ જાય. એટલે તો ઓછું થઈ જવું કે ના ન થાય. એનું કારણ છે કારણ કે જયારે ઠંડી પડતી હોય ને ત્યારે આપણા શરીરમાં ઓટોમેટિક ધ્રુજારી આવે. એ ધ્રુજારી એના માટે હોય કે ઠંડીમાં શરીર જતું હોય ઠંડા ટેમ્પરેચરમાં તો આ અંદરથી ગરમાળો અંદરમાં આવી જાય એટલે ઠંડુ પડવા જ ન દે શરીર. આ ઠંડીના કારણે અંદર તપતી જ હોય આ ધ્રુજારી. એટલે ગરમી હોય તો પણ શરીર ગરમ ન થાય, 98 થી વધારે નહીં. ઠંડી હોય તો શરીર ઠંડુ ન થાય, 98 થી નીચે નહીં. એટલે કે શરીરની રચના જ એવી, પ્રકૃતિની એવી છે કે ભલે બહારમાં જે થાય તે થાય, શરીરને કઈ નથી થતું. હવે પ્રકૃતિની અસર શરીરને નથી થતી પણ ભગવાન આત્માને થઈ જાય છે પાછી. બહુ ગરમી બહુ ઠંડી. એ તમને નહીં સમજાય. હે ઉદય અત્યારે નથી સમજાય, અત્યારે નહીં સમજાય. નહીં તો પાછા ડરી જશો કે આવા ક્યાં તમે આશીર્વાદ આપો છો, તમને નહીં સમજાય, ક્યારેય નહીં સમજાય. કે સમજાશે સમજાશે. જાગતો જે ઉભો છે તે ક્યાં જાય, જરૂર પ્રાપ્ત થાય. ક્યાં જશે, ક્યાં જશે? અહીંયા જ આવવું પડશે, ગમે ત્યાં જાય. અહીંયા એને મારી પાસે નહીં, અહીંયા એટલે અંદરમાં પાછો. નહીં તો કે જો કેટલું અભિમાન કરે છે, અહીંયા જ આવવું પડશે. કે તમારા અંદરમાં ડૂબકી લગાવવી પડશે. આ વાત છે. આ શું થયું? આ જ્ઞાન સત્તા સ્વરૂપ હાજર છે, જેને નિર્ણય કર્યો કે આ કઈક થયું. એ જ્ઞાનની અનુભૂતિ થાય, જ્ઞેયની અનુભૂતિ ન થાય. એ તો કહેવા માટે કે અત્યારે તો બોલવામાં જ હોય ને. તો
યાદ જરૂર આવે આવે કઈ અનએક્સપેક્ટેડ થાય ને યાદ આવે યાદ હા યાદ આવે. ક્યાં સત્યનું જ્ઞાન જ નથી. આ સત્ય જે ભગવાનની વાણીમાં જે મર્મ હતો એ મર્મને સમજ્યો જ નથી. ભલે આપણે જૈન થયા, જૈન કુળમાં જન્મ્યા, પણ એ મર્મ કે આ જ્ઞાન જણાય છે, ભગવાન કહે છે જ્ઞેય નહીં. આ જ્ઞાનની અનુભૂતિ થઈ, અંદરમાં એવી જાગૃતિ રહી. મહાવીર જયંતિ હવે આવે છે ને, મહાવીર જયંતિના દિવસે એક બહુ મોટો પ્રોગ્રામ છે. હજારો લોકો આવવાના છે સન્મુખાનંદ હોલમાં. એમાં એક નાટક છે મહાવીર ભગવાનના જીવન ઉપર. એટલે હમણાં 2 દિવસથી એમાં કામમાં હતો. એની સ્ક્રિપ્ટ લખવાનું મને આપ્યું છે. હવે જે લોકો બધા ઓર્ગેનાઇઝ કરે કે નાટકની તમે સ્ક્રિપ્ટ તૈયાર કરી આપો, બધાએ બતાવ્યું કે ભાઈ આ રીતે સ્ક્રિપ્ટ, કે આમાં જેટલું કહો છો એમાંથી કઈ અમને ખબર જ નથી કે આવું ભગવાને કીધું હતું. અનેકાન શબ્દો તો પહેલી વાર સાંભળ્યો. પેલો બાળક વર્ધમાનના મિત્રોનું ને છોકરા આવીને એના મિત્રોનું મહેલમાં આવી નથી કહેતા, પેલા 7 માળનો મહેલ હતો ને પેલા માળે ત્રિશલા હતા, ત્રિશલા માતા. મિત્રો પૂછે છે કે વર્ધમાન ક્યાં છે? તો કે ઉપર છે. પછી એ 7મા માળે પહોંચે છે, પિતા સિદ્ધાર્થ હોય છે કે વર્ધમાન ક્યાં છે? કે વર્ધમાન કે નીચે છે. પછી મિત્રો શોધતા શોધતા આવે છે, 4થા માળે વર્ધમાન હોય છે. કે શું કે આ મમ્મી ને પપ્પા બધા અલગ અલગ જવાબ આપે છે, ઊંધા ઊંધા. તો કે નહીં, બે સાચા છે. મમ્મીની માટે ઉપર હતો, પપ્પાની બરાબર પર છે નીચે હતો. આનું નામ અનેકાંત છે. કોઈ ખોટું નથી, બધું જ બરાબર છે પોતપોતાની રીતે. કોઈ અપેક્ષા આ અનેકાંત. નાના છોકરાને અનેકાંત ની ખબર હતી. આવું બધું નાનો છોકરો બધું છોકરા સાથે મિત્રો સાથે રમતો હોય ને આવું બધું બોલે. આને અનેકાંત કહેવાય. કે ભાઈ એ નાનો છોકરો નતો, એ જન્મથી સમ્યક દ્રષ્ટિ હતા, 4થા ગુણસ્થાન વર્તી. તીર્થંકર તો સમ્યક દર્શન 3 જ્ઞાન લઈને નથી આવતા. તમને નાનો છોકરો દેખાય તો. એટલે અનેકાંત સ્યાદવાદના, નિશ્ચય વ્યવહારના બધા સિદ્ધાંતો આ જ્ઞાન જણાય છે. ભગવાને આ આત્માથી પરમાત્મા થવાનો ઉપદેશ આપ્યો, નરથી નારાયણ થવાનો ઉપદેશ આપ્યો, પશુથી પરમેશ્વર થવાનો ઉપદેશ આપ્યો, જીવથી શિવ થવાનો ઉપદેશ આપ્યો. હે તત્વ એ ચોકી ગયા કાલે કે આ શિવ આપણામાં. અરે કીધું ડરો નહીં, આમાં શું? શિવ નો મતલબ મોક્ષ છે. આવા નવા અર્થ કે તમે કાઢો છો મને કે. અરે ક્યાં કાઢું? કીધું વાંચો 6 ઢાળા. 3 ભુવન में सार वीत राग विज्ञानता शिव स्वरूप शिवकार नमो त्रियोग समारी के. આ મારું છે? હા તો બરાબર કે અંદરમાં શબ્દોમાં કઈ હોતું નથી. તમે કયો ભાવ ગ્રહણ કરો છો? નમસ્કાર કરું છું મુક્તિ રૂપી લક્ષ્મીને. ઓમ નમઃ શિવાય. એ મુક્તિ રૂપી લક્ષ્મી, ઓમ નમઃ શિવાય. એ ઓમ એટલે તીર્થંકર ભગવાનની દિવ્ય ધ્વનિથી મેં સાંભળીને મને આ વાતની ખબર પડી, અને હું નમસ્કાર કરું છું એ મુક્તિ રૂપી લક્ષ્મીને. આ ઓમકાર ધ્વનિમાં ભગવાને વાણી નથી કીધી ઓમ 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 નમઃ શિવાય. બસ પતી ગયું. તમારે અર્થ કયો લેવો તમારા ઉપર જાય. મસ્તી મારો તમે, પણ બીજો અંદર જાઓ કે આ આપણા ધર્મનું ક્યાં આવ્યું? શબ્દોમાં કઈ હોતું નથી. મેજોરિટી જેમાં યુઝ થાય છે ને આ શબ્દ, એના કારણે થઈને લોકના અંદર જે શબ્દનો ઉપયોગ જે થતો હોય આપણે એવા રૂપે જેનો અર્થ લેતા હોઈએ. ક્રાઇસ્ટ, ક્રાઇસ્ટ કહીએ છીએ, જીસસ ક્રાઇસ્ટ.
એ ક્રાઇસ્ટનો અર્થ શું છે ખબર છે? એ ક્રાઇસ્ટનો એ કૃષ્ણ અર્થ છે એનો. એટલે ક્રાઇસ્ટ ને ચાલે, કૃષ્ણ ચાલે, બેનો અર્થ એક જ થાય છે. ક્રાઇસ્ટ ને કૃષ્ણ શબ્દો જે છે ને, આ શબ્દો, કોઈ પણ શબ્દોમાં ભાવ નથી હોતો. એ ભાવ તમારા અંદર પડેલી અંદરના અંદર સૂક્ષ્મ થોડું સમજવું હોય તો થોડું સમજો. જો હું જયારે તમને એમ કહું કે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માનો અનુભવ કરો તો શું થતું હોય છે? આને હવે સમજો કે આ જે વાણી છે એ વાણી એ તમારા કર્ણેન્દ્રિયના સાથે એ જે આ કાનના પ્રદેશો છે એની સાથે આ ભાષા વર્ગણાના સ્કંદોનો ટકરાવ થયો કે એનાથી તમને અંદરમાં જેવી એ વાણી તમારા અંદર ટકરાણી કે એ વાણીને લઈને જે અંદરમાં ભાવ પડેલો હતો ઓલરેડી, એ ભાવ ત્યાં ઉભો થયો. સમજો આ વાતને, સૂક્ષ્મ છે, બહુ સૂક્ષ્મ છે. આ બીજી વાર ત્રીજી વાર સાંભળજો ત્યારે સમજાશે. કોઈએ તમને ખરાબ શબ્દ કીધો, ગાળ આપી, તો એ ગાળના જે ભાષા વર્ગના છે તમારા આત્મામાં તો મળી જ નથી ને. પણ એ જ્યારે કાન સાથે અથડાયા કે તરત જ એ જે શબ્દ કીધો, એ શબ્દનો જે ભાવ છે અંદરમાં કંઈક પડેલો છે, આપણને પડેલો છે ભાવ, એનો મિનિંગ. અને અંદરમાં જે આપણે રસ લીધો, એ ભાવનો રસ લીધો, એ શબ્દનો તો રસ લીધો જ નથી. અને દુઃખ લાગે છે એ પોતાનો જે ભાવ છે જે અંદરમાં પડેલો છે, એ ભાવ, આ ભાવનો અનુભવ કર્યો એટલે દુઃખ થયું. એ ભાવ ઉપરમાં ઉભો થયો. એટલા માટે કહું છું કે આ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા હું કહું તો તમારામાં આત્મા સંબંધી ભાવ પેલા સ્ટોર થયેલો પડ્યો હોય તો ઉભો થાય ને, કઈ હતું જ નહીં એમ. એટલા માટે આત્માની વાત સાંભળીને પણ જીવ કોરો રહી ગયો, કારણ કે અંદર ભાવ હોવો જોઈએ ને. શબ્દોની તકલીફ પોતાના ભાવોની. અજાણ હોય એ શબ્દથી અજાણ હોય એને કઈ ફરક નથી પડતો. એ શબ્દો કઈ ફરક નથી, કારણ કે પેલા એક ગાળ દઈ દીધી, જતો રહ્યો હતો. પણ એ ગાળનો જે મિનિંગ, જે ભાવ હતો, એ ભાવનો રસ હજી 5 મિનિટ 10 મિનિટ લેતો જ રહ્યો, કારણ કે ભાવ અંદરમાં હતો, બહારમાં તો હતું જ નહીં કઈ. ભાવ એટલે જેને અંદરમાં, આ જે અંદરમાં પડેલા ભાવ હોય છે ને, એને કહેવાય છે ઊંડે ઊંડે પડેલા ગાઢ સંસ્કારો. હા, એ સંસ્કાર જે ભવના પડેલા છે, એ સંસ્કાર જ ઉભો થયો. હા, એ શબ્દનો આ ભાવ અંદરમાં, પોતે અંદરમાં, બધું અંદરમાં આપણે શબ્દકોશ એકઠા કરેલા છે. આપણી ડિક્શનરી છે એક અંદરમાં, કે 12માં જેવો શબ્દ હોય છે એ જેવો અંદર ગયો કે ડિક્શનરી માંથી તમે શોધી લીધો આનો ભાવ કયો, અને તરત એનો અનુભવ કરી લીધો. એટલે કોઈ માનો તમને ચાઇનીઝમાં કે ફ્રેન્ચમાં કે એવી રીતે ગાળ આપે, તમને કઈ નથી થતું, કારણ કે તમે એ ડિક્શનરી તમારા અંદર સ્ટોર જ નથી કરી. ગુજરાતી ને હિન્દીની ડિક્શનરી સ્ટોર છે. આ ભાષામાં જો અસર થતી હોય તો પેલાની થવી જોઈએ, પણ પેલું સ્ટોર જ નતું કરેલું કે અંદર માનો મિનિંગ શું થાય છે. એને કીધું કે બહુ સારું કીધું તારા માટે, તો ખુશ થાય. એ શબ્દ સાંભળીને ખુશ થાય. એ ભાષા છે ને ખબર છે કે તારા માટે બહુ જો વખાણ કરે છે. ગુજરાતીમાં જો કોઈ કહે તો એમ સમજાણું. કોઈ ઇન્ડોનેશિયન આવીને તમારા વખાણ કરતો હોય, તમને કઈ ભાવ નથી આવતો, પણ હું કહું કે તમારા વખાણ કરે છે, હવે તમને આનંદ આવ્યો, કારણ કે તમને ગુજરાતીનો ભાવ પડ્યો છે કે તમારા વખાણ. વખાણ કોને કહેવાય? તો વખાણની ડિક્શનરી ઉભી થઈ. આ બધું અંદરમાં.
હા? થ્રી ઇડિયટ પિક્ચરમાં આવી રીતે જ છે. એને કીધું કે આ લખી ના બિસ્કીટ લખી નાખી કોઈએ, એને કઈ ખબર હશે કે શું બોલે છે. પછી એને કીધું આ બધું વખાણ છે, એ બોલે છે બધા હશે છે. ના, હા, આ બોલે તો બી હશે કે આ તારા પકડી ગયા છે આમ ખબર ન હોય અંદર પડેલો ન હોય ગુજરાતી તો મરાઠી કેવી રીતે ખબર પડે છે? એ તકલીફ પોતાના ભાવની છે, પોતાના સંસ્કાર. બસ એ શબ્દોની છે. મેં તમારા માટે ગઈકાલે એટલું બધું લખ્યું છે
ભાવ 10,000 નું બંડલ પડ્યું હોય, સવારે મોર્નિંગ વોક કરતા એને લેવાનો ભાવ આવે, એમાં મહાનતા નથી. લઈ લે એમાં મહાનતા નથી, પણ સ્વભાવનો આશ્રય લઈને સ્વભાવના બળ પર નજર પણ એના ઉપર ન જાય એ મહાનતા. કારણ કે તો કોઈ પણ લઈ લે પડેલું તો એમ. કોઈ પારકી સુંદર સ્ત્રીને દેખીને એને તરફ ખરાબ ભાવ આવે, હાથ લગાડવાનો ભાવ આવે, એ મહાનતા નહીં. પણ એ ભાવનો આવ્યો એ ન આવે ને સ્વભાવનો આશ્રય લઈને આ ભાવથી મુક્ત થયો એ એનો પુરુષાર્થ. એટલે પારકામાં પરિવર્તન કરવા જવું એને આપણી મહાનતા નથી કીધી. એને કેવું ભાઈ આ બંધ કરી દે અત્યારે તું, એ મહાનતા નહીં. પણ એ ચાલતું રહે નહીં, સ્વભાવની અનુભૂતિ થતી રહે, એ મારું બળ. અને આવો અભ્યાસ અહીંયા નાની નાની ઘટનામાં ન થાય. આ તો હજી અવાજ છે, હજી ગાળ તો કોઈ નથી દીધી ને, તો ગાળ ક્યારે સ્વીકાર થશે? આ સ્વીકાર નથી થતું તો રાત્રિ ભોજન કરતા હોય તો પાપ હોય છે. સવારના પાવનું કરવું છે, એના ભાવ રાતના કરીએ કે આ ભાવ બનાવવું છે, આ બનાવવું છે, આ પતી ગયું. એ બી તો પાપ. અરે ભાવે કરે છે. પાપ કર્યો ને એને, જો રાત્રિ ભોજન નો પાપ તો લાગ્યું ને એને, પ્લાનિંગ તો રાતના કર્યું છે, સવારના પાપ તો લાગ્યું ને એનું. જે રાત્રિ ભોજન કરે છે એને તો ખબર છે હું રાત્રિ ભોજન કરું છું, એને ખાલી એટલું જ પાપ લાગે કીધું છે, પણ એને ભાવને તો કોઈ પાપ નથી ને, એને ખાધું. હવે બધા સમજતા જાઓ છો તો બધા ધીરે ધીરે છે ને લેવલ આવ્યું તમારું. હું ખાઈ રહ્યો આપડે ભાવ અમે ક્યારે કે મારે ભાઈ રાત ને આવે તો હું ખાતું, એ ભાવ તો આવે ને રાત ને વેચ તો હું બી જમી લેશ કે હમણાં કે મારે ભાવ તો આવે ને તમારે જમવાના, એટલે તમે પાપ તો કરો છો ભાવથી કે હું યાર કે હમણાં દિવસ હોતો કે જમી લેશ, રાત છે એટલે હું નથી જમી શકતો. હવે ક્યાંક તે તમારું ભોજન બોલું એટલે મારે તો જમીને પાપ કરું છું, તમે તો વગર જમે બી પાપ બાંધો છો. બસ પેલો જમીને પાપ બાંધે એમાં એટલું મોટું પાપ નથી, કારણ કે એને ખબર છે કે આ પાપ જ છે. અને પેલો કે છે કે મેં થોડું ધર્મ કરી લીધો અને પાપ કરે છે. તો આ બધું નજરની સામે. એ મહારાજ જે છે, મહારાજ સામે ત્યાં દૂધીનું શાક બનતું, રાત્રે કાપે દૂધી, તો કે ભાઈ રાત્રે અહીંયા કાપો, મહારાજજી કે હવે ભાઈ રાત્રે કાપાઈ નહીં તો ભાઈ સવારના પછી તો બધો ટાઈમ એટલો મળતો નથી. પણ તમારે જે કરવું એ કરો, નજરની સામે નહીં કરો. એનો મતલબ કે પછી તમે જ્યાં મારા માટે જ કરો, જે કરો બધું, પણ આ માર નથી જોવું. આ બધું તો પાપ ન લાગે કે નજરની સામે ન કરો પછી પાછળથી કરો? મારા માટે બને છે એટલા માટે તે કે બીજા દિવસે પારણું કરવાનો વિચાર આવે છે, એ જીવને ઉપવાસ નથી. જેને ઉપવાસ છે એને તો ખબર નથી બીજા દિવસે શું, એને તો ખબર જ નથી. આ તો બીજા જયારે વિકલ્પ ઉઠ્યો બસ પછી આહાર લીધો. ન થાય તો પછી એમ માનો કે અત્યારે નથી થઈ શકતું, પણ આનું નામ ઉપવાસ છે. હાકાર તો આવે, હા તો પાડો, આ ઉપવાસ આવો અત્યારે થતો નથી. ના તો આહાર લેવાનો વિકલ્પ ઉઠતો હતો ને પાછો. હા ન લીધો પણ બરાબર છે. નહીં એનું કારણ છે તમારે આહાર લઈ લેવો છે. એ અત્યારે આહાર લઈ લેવો છે ને, એ આહાર લઈને આ કાલે ખાધું નતું, અત્યારે આહાર લઈને શક્તિ થોડી ભેગી કરીને ભોગ ભોગવવા છે. અને આદિનાથ ભગવાનને આહાર લઈને સ્વભાવમાં લીન થવું છે. કેટલો ફરક છે કે ત્યાં અંદરમાં ડૂબકી લગાવવાની છે હવે. અને અહીંયા તો આને સંસ્થાની થોડી તાકાત નબળાઈ આવી ગઈ હતી, લાવો થોડુંક દુકાને જઈ શકું. તો એમણે અને આને ગમે તે મળે તો જોઈએ છે કે ગમે તે મળે તો લઈ લઉં. અમે તો અમે પ્લાનિંગ કરવા કે સુધી મળી ગયો, પણ ગોત્રી ભગવાન તો ગોત્રી જતા પ્લાનિંગ નહીં તો મળે કે નહીં મળે, શ્યોરિટી થોડી હતી. જો 5 મિનિટ છેલ્લે ડિસ્કશન કરી લઈએ આપણે. આ પ્રશ્ન લઈ લો, ડિસ્કશન છેલ્લે કરી લઈએ. એટલા માટે જે પરિણામોની ચર્ચા કરીએ છીએ કે પરિણામો જે છે એની પાછળ પણ આપણો ઉદ્દેશ્ય શું છે. આદિનાથ મુનિરાજને એ રીતે જો ગમે તે લઈ લેવું હોત તો ગમે તે ખાઈ લે, જેમ બીજા 4000 મુનિઓએ ખાઈ લીધું જેવું હતું એવું.
અનગ્યા નરકે. તો એ વિવેક તો હતો ને કે શું જમવું ને શું ન જમવું. તો આ એક વિવેક વાળી વાત છે કે ભાઈ આજે ઉપવાસ છે અને આવતીકાલે પારણું છે, પારણામાં પાછા કેટલાય ટોળાને ભેગું કર્યું છે અને બધાની લીલોતરી કપાવવાની પછી આજે જ તે, કારણ કે કાલ સવારે વહેલા તો બધું રસોઈ બનાવવાની હોય, રાતના ન કરે તો તૈયારી ક્યારે થાય. એટલા માટે જ્યાં સમ્યક દર્શન નથી અને મિથ્યા પ્રદર્શન છે ત્યાં જીવને ધર્મ બહુ દૂર છે. ખબર નથી રહેતું, ભૂખ લાગે છે, ખાવાનું પડ્યું હોય પણ યાદ નથી રહેતું, તો એ સહજ ઉપવાસ થઈ ગયો. થેપલા પડ્યા હતા, તમને ખબર નથી, થોડી ખાધા નથી, એટલે ભૂખી નથી લાગી, ખબર જ નથી પડી કે થેપલા છે. પાછા તૈયાર કર્યા હશે, કર્યા જોઈએ. ભલે ન ખાય તો તૈયાર કરીએ, એમનું કામ કરશે, હું મારું કામ કરીશ. નહીં ખાવાનું, નહીં ખાવાના નથી ખાવા એમ નહીં, યાદ આવ્યું તો ખાઈ લીધું એમ. પાછું આ બાજુ એમ જડતા ન જોઈએ. એ એમની દ્રષ્ટિએ બિલકુલ બરાબર. આ ભૂમિકામાં એને જો આવા ભાવ, આટલા પણ ભાવ ન આવે તો એ જીવમાં પેલી માનવતા નથી. દરેક જીવને પોતાની ભૂમિકા, એમ નથી કીધું કે આ ભાવ આવે, પણ આ ભાવમાં જિંદગી બરબાદ કરવા જેવી નથી. જિંદગી બરબાદ કરવા જેવી નથી. આ શુભ ભાવ છે, એ શુભ ભાવ હેય છે, ત્યારે પણ જાગૃતિ વર્તે. એ થેપલા બનતા હોય તો થેપલામાં જાગૃતિ વર્તે. આ કોણ ખાવાનું છે? હું ખાઈશ કે ગુરુજી ખાશે? કે આત્મા એ તો આજ સુધી ખાધું જ નથી. અંદરમાં જે સ્વભાવનું લક્ષ્ય હોય અને વ્યવહારમાં વ્યવહારની ક્રિયાઓ ચાલતી હોય, બહારમાં અંદરની જાગૃતિ એ હોય, સ્વભાવ અંદરમાં પોતે પોતાની મસ્તીમાં એ થેપલું વણાતું હોય ત્યારે આ અસ્થિરતાના કારણે સ્થિરતાની અનુભૂતિ જાણનાર 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 તો છૂટ છે તમને, નહીં તો નહીં. નહીં તો નહીં, નહીં તો નહીં જોઈએ. એ જાગૃતિ સાથે તમે 20 થેપલા બનાવી આપો તો છૂટ છે, નહીં તો એક થેપલું નહીં જોઈએ. એ તમને દેખાણું ને, જે અર્થી ને ફૂલથી શણગારી છે, બહુ સારી છે, બહુ સારી છે, પણ એના પરિવારજનો માટે તો એ છે એટલો શણગાર છે, પણ એ તો બધું દુઃખ જ છે. એ તો દુનિયાને દેખાય કે જો ને કેવી શણગારી. મરદાને શું છે? આ તો મરદો પોતાને શણગારતોય નથી. આ તો જે શણગારનારા છે એને પણ એમાં સુખ નથી. એવી રીતે જે જ્ઞાની છે પોતે બધું કરે છે તો પણ એમને સુખ નથી. એમ કરતા હોવા છતાં પણ બારમાં આટલું કરે છે, ફૂલ પોતે જ મંગાવ્યા છે, પૈસા પોતે ખર્ચ્યા છે, તો કે પૈસા પોતે ખર્ચે, ફૂલ પોતે, ને પછી એમાં મજા ન લે કે આટલું સરસ ફૂલ, અંદરમાં રસ નથી એનો. આ ક્યાં પણ ઠીક છે. હે ફૂલ મંગાવે પછી રસ ન લે, તમારા ઘરે આવો તમે મને કહો છો કે નહીં, આવો તમારું ઘર છે, શરમાતા નહીં. અને 100 રૂપિયાનો સ્ટેમ્પ આપીને તમને સિગ્નેચર કરવાનું કહો કે લખી આપો મારા નામે, તમે નથી લખી આપતા તો માયાચાર નથી કરતા. ત્યાં માયાચાર ન કહેવાય. આ અજ્ઞાનીઓની વચ્ચે આવા પ્રકારનો જ વ્યવહાર થતો હોય છે. નહીં તો વ્યવહાર લખે જ નહીં કુંદકુંદાચાર્ય કે આ વ્યવહાર છે ને નિશ્ચય અલગ છે, વ્યવહાર અલગ છે. એ પોતે વ્યવહાર કરતા નતા, વ્યવહાર બતાવે. વ્યવહાર કોણ કે નતા કરતા? વ્યવહાર કરતા હતા. આ સમયસર લખ્યું ક્યાં લખ્યું? એ લખવું એ વ્યવહાર નતો. સમયસર લખ્યું એ જ વ્યવહાર હતો. એક એ ભૂમિકાનો વ્યવહાર હતો. ભરત ચક્રવર્તી યુદ્ધ કરતા હતા, એ ભૂમિકાનો વ્યવહાર હતો. અને વ્યવહાર છોડવા યોગ્ય છે, એનો મતલબ યુદ્ધ છોડવા યોગ્ય છે. આ લખવું લખાવવું બધું છોડવા યોગ્ય છે.
એક ભાઈ કીધું કે આ વ્યવહાર, ભરત ચક્રવર્તી યુદ્ધ લડે તમે એને વ્યવહાર કહો છો? વ્યવહાર કરતા હતા એ? યુદ્ધ લડાઈ લડવા જેવો વ્યવહાર છે? રાજા માટે વ્યવહાર એ વ્યવહાર છે. વ્યવહાર એટલે નહીં કે રાજા માટે વ્યવહાર, એને વ્યવહાર એટલા માટે કીધો છે કે વ્યવહાર છોડવા યોગ્ય છે. વ્યવહાર છે જે છોડવાયું. તો શું આ યુદ્ધ છોડવા યોગ્ય નથી? એટલા માટે એ વ્યવહાર છે, કારણ કે વ્યવહાર છોડવા યોગ્ય છે. પકડાશે. જાગતો જીવ ઉભો છે, ક્યાં જશે? જરૂર પ્રાપ્ત થશે. આ અઠવાડિયાનું ચિંતન કરજો, હોમવર્ક. જાગતો જીવ ઉભો છે તે ક્યાં જશે? જરૂર પ્રાપ્ત થશે. ગભરાવાની જરૂર નથી. વ્યવહારમાં એ પ્લાનિંગ તૈયાર કર્યા હોય, પણ અંદરનું પોતાનું નિશ્ચયની શ્રદ્ધાનું બળ એ હોય. તમે ઘરથી અહીંયા સુધી પધાર્યા, વચ્ચે કોઈ તમને બીજા રસ્તે લઈ જાય તો તમને હવે જવું પડ્યું. તમને અંદરમાં એમ લાગ્યું ઘરે જો ક્યાં જતા ક્યાં નીકળવું પડ્યું, પણ એમ ન લાગે. એ પણ સમયે જાગૃતિ છે કે આ પણ બધું લખાયેલું જ હતું, આમાં અલગ રસ્તે નથી ગયા, આ બરાબર જ હતું. અયોગ્ય કઈ ન લાગે તમારા કોઈ આ નિશ્ચયમાં એમ હોય કે બરાબર રસ્તે જ ગયો છું. અને વ્યવહારમાં પેલી વ્યક્તિને ફોન કરીને કહી દો માફ કરજો હું આવી ન શક્યો, અલગ રસ્તે જવું પડ્યું મારે. આ વ્યવહાર આવો છે. ત્યાં એમ નહીં કહેવાય કે હું બરાબર જ ગયો છું. આ વ્યવહારમાં આ રીતે હોય, નિશ્ચયની માન્યતા આ રીતે હોય. વ્યવહાર આવવો જોઈએ. ક્ષમા કરજો, તમારું આપેલું વચન મારું તમને પૂરું ન થયું કે ગુરુજીના દર્શન કરવા છે, કરાવીશ. વ્યવહાર આવવો જોઈએ. અંદરમાં ખબર છે તમારું પુણ્ય જોઈએ ને એટલું પાછું. એ પુણ્ય જોઈએ એના માટે. સારું તો 2 કલાકની બદલે 4 કલાક ભણાવી દેજો, થોડું પુણ્ય ભેગું કરી લઈએ. આવા જીવના દર્શન ન થાય 2 ના 4 કલાક. એ તો સહજ ક્યારેક, આ તો એના માટે આંખ જોઈએ. હજી કઉ છું, તીર્થંકર ભગવાન નતા મળ્યા? મુનિ મહાન કે તીર્થંકર ભગવાન પણ મહાન, પણ આંખ નથી ઓળખવા માટેની. હા, હજી ઓળખવા માટે આંખ નથી. હજી એ આંખના અંદર કઈક કચરો પડેલો છે. આંખ તો છે કે ક્યાંક ને ક્યાંક હજી ઊંધું સીધું દેખાઈ જાય છે, ખટકે છે કઈક ને કઈક. ખટકે છે કે હું પોતે જ પરમાત્મા છું, આવું બોલું ત્યારે ખટકે છે. હે, આવું માનવા થઈ જવાય? આ વાત હજી ખટકે છે. આંખ હોય તો બરાબર દેખાઈ જાય કે બરાબર હું પરમાત્મા છું, પણ આંખમાં કઈક હજી પડેલું છે પેલાનું. બસ, તો તમારે હજી કઈ કરવું છે? હજી કરવાનો તો રસ પડ્યો છે, અને પરમાત્મા માનવાનો ભાવ હોય ન માની શકે. એટલા માટે જેને હજી આ બધા પ્લાનિંગ કરીને બેઠા છે, હજી આ છોકરાને ધંધે લગાડવો છે, ને હજી આમ કરવું છે, ને હજી આમ કરવું છે, જેને ખબર છે કે અત્યારે હું અહીંથી આ ઉભો થયો અને અહીંથી આમ તમારી સુધી પહોંચ્યો એની પહેલા જ અહીંથી આત્મા નીકળીને બીજે ગયો તૈયાર છે. આ તમે આટલા સામે છો, પણ અહીંથી હું આમ ઉભો થયો અને એવી તૈયારી હોય કે તમામ હું ગમે ત્યાં જવા તૈયાર છું. આવું એક ડગલું માંડે ત્યારે એની તૈયારી હોય કે 3 લોકના કોઈ પણ પ્રદેશ પર જાય એવી તૈયારી એ એને જોઈ શકે જેને ચૈતન્ય સ્વભાવનો આશ્રય હોય, ક્રિયા ચાલતી હોય, તમારા તરફ આવતો હોય પણ તૈયારી અંદરની હોય. એને કહેવાય મોતને ગળે લગાડીને ચાલે છે. પ્રભુ હા છે.
તીર્થંકર ભગવાનનો યોગ થાય, થયો ભૂતકાળમાં પણ, તો મુનિઓનો નહીં થયો હોય? થયો, પણ આંખ નથી ને, ચામડાની આંખ. ચામડાની આંખ હતી. અંદરની આંખ છે, કારણ કે ચામડાની આંખથી શું દેખાય? ચામડું દેખાય. ચામડું જ દેખાય ને, ચામડાની આંખથી ચામડું દેખાય. ગઈકાલ નતા કોફી પી લો, મૂડ ફ્રેશ થઈ જશે તમારો. આમ થોડા આમ થાકેલા આમ કોફી પી લો, કોફી પી લો. ચામડાની આંખથી જોવે પણ એને ચામડું જ દેખાય કે અરે આ જો ને બીજા લગર વગર થાકેલા લાગે છે, થાકેલા. હજી સમ્યક દર્શન થયું, ચામડું જ દેખાશે. અંદરનું દેખાય જ નહીં. હા, મોક્ષમાં એકાદો આંટો મારી આવ્યા હશો ને તમે તો? હા, એનો મતલબ એ કે કારણ સમ્યક દર્શન પછી તો મોક્ષ પાક્કો છે. સમ્યક દર્શન એનો કહેવાનો અર્થ એ છે કે સમ્યક દર્શન થઈ ગયું હોય પણ એના લક્ષણ દેખાતા નથી. તમે કરોડપતિ પેલા કેટલી વાર થઈ ગયા હશો? તો આંખોમાં કરોડપતિ શું કામ થવું બીજી વાર? કે જે થઈ ગયા અત્યારે તો થવું જ છે બસ. ક્યાં એવો વિચાર નથી કરતા. એ તો શાસ્ત્રમાં લખ્યું કે અનંત વાર થઈ ગયો કરોડપતિ, પણ તોય પાછું થવું છે. અને જેની હજી ગેરંટી નથી એના વિચાર કરે સમ્યક દર્શન થઈ ગયું છે તો બીજી વાર શું આ બધું? ના ના, નથી થયું, નથી થયું. તમને નથી થયું, તમને નથી થયું, બીજા બધા નથી કહેતું, તમને નથી થયું. બોલો, તમારો આવો સવાલ છે તો તમને નથી થયું. જેનો જેનો આવો સવાલ હોય નથી થયું. થયેલું હોય 11મા ગુણસ્કંધથી નિગોદમાં જતો રહે છે. નિગોદમાં શ્રદ્ધા મિથ્યા દ્રષ્ટિ થઈ ગયો નિગોદીઓ. આ પ્રશ્ન થયો કે શુભ અશુભ ભાવ એ છે, શુદ્ધ ભાવ ઉપાદેય છે, વિશેષ જાણવાથી શું લાભ છે? કે વિશેષ તો જાણવા માટે રોજ આવવું પડશે. આટા ફેરા ઓછા કરીને સમય પર આવી જાઓ. યાદ નહીં રહેતું તમને બધું કહીએ, બધું યાદ ક્યાં તમને બધું બાયહાડ થોડું થઈ જાય છે. એટલે હવેનો પ્રશ્ન છે 322મો. સાત્વિક સિદ્ધાંત યાદ ન રહે ત્યારે નિરાશ ન થવા શું કરવું જોઈએ? આ તમારા રિલેટેડ બરાબર. યાદ ન રહેતું હોય ત્યારે શું કરવું? નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોએ સવસા